નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાનો મેસેજ આવી ગયો છે। હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 4000 રૂપિયા છે જમા થવા જઈ રહ્યા છે। જલસો આવ્યો છે કારણ કે 12 વાગે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળી ગયો છે। દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે। તો તમને આ હપ્તો મળ્યો છે કે નહીં અને તમારા ગામની અંદર, તમારા વિસ્તારની અંદર કેટલા ખેડૂત મિત્રોએ 2000 રૂપિયાના હપ્તાનો લાભ લીધો છે એ તમારે જાણવું હોય તો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે 2000 રૂપિયાના હપ્તો સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે એ હપ્તા અંતર્ગત કેટલા ખેડૂત મિત્રોને યોજનાનો લાભ મળ્યો છે અને કેટલા ખેડૂત મિત્રોને યોજનાનો લાભ નથી મળ્યો। અને તમને પણ જો આ યોજનાનો લાભ ન મળ્યો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો છે આજે મળ્યો છે, ઘણા બધા ખેડૂત મિત્રોને આવતીકાલે હપ્તો મળી શકે અથવા તો આવનારા દિવસોની અંદર છે 2000 રૂપિયાનો હપ્તો મળી શકે। તો એના માટેનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો। અને ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ અંદર નવા છે, દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી દરેક સરકારી યોજના અને દરેક લાભો અંતર્ગતના જે સમાચાર અને માહિતી છે તમને સૌપ્રથમ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર સ્વરૂપે અથવા તો માહિતી સ્વરૂપે મળી જાય। તો મિત્રો, તમારે જો ચેક કરવું હોય અથવા તો જાણવું હોય કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને આ 2000 રૂપિયાના હપ્તાની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ છે કે નહીં, તો એ જાણવા માટે તમારે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ સર્ચ કરવાની રહેશે। ગૂગલ ઉપર તમે આ પીએમ કિસાન યોજના અંતર્ગતની ઓફિશિયલી વેબસાઇટ સર્ચ કરશો એટલે તમારા સામે એક પીએમ કિસાનની વેબસાઇટ ખુલશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે અત્યારે તમારી સામે જે દર્શાવવામાં આવી રહ્યું છે અથવા તો દેખાડવામાં આવી રહ્યું છે, જેમાં લખેલું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ છે એ જાહેર કરી દીધો છે અથવા તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે ટ્રાન્સફર કરી દીધો છે। હવે જે ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળ્યો છે અથવા તો નથી મળ્યો એ તમારે ચેક કરવું હોય તો તમે અહીંયા ચેક કરી શકો છો। અહીંયા પણ એ લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાનો હપ્તો છે એ લગભગ ખેડૂતો એટલે કે ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર લગભગ 9.8 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો જમા કરવામાં આવ્યો છે, જેમાંથી વધારે ભાગના જે ખેડૂતો છે તેમને કેવાયસી કમ્પ્લીટ કરાવી દીધું છે। ઘણા બધા ભાગના, મોટા ભાગના ખેડૂતો છે એમને કેવાયસી હજી બાકી છે, તો એવા ખેડૂતોનો હપ્તો છે પેન્ડિંગ છે, અથવા તમે એ અંગેનું સ્ટેટસ પણ ચેક કરી શકો। સૌપ્રથમ તમારે ચેક કરવાનું છે બેનિફિશરી લિસ્ટ। જો તમે અહીંયા વેબસાઇટ ઉપર નીચે ક્લિક કરશો તો અહીંયા બેનિફિશરી લિસ્ટ છે એ દર્શાવેલું છે। આ બેનિફિશરી લિસ્ટ ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે। એના ઉપર સિલેક્ટ કરશો એટલે તમને આખું લિસ્ટ મળશે, જેમાં તમે ઓપન કરશો એટલે કે તમારી સામે તમારું રાજ્ય પૂછવામાં આવશે, તમારો જિલ્લો પૂછવામાં આવશે, સબ જિલ્લો પૂછવામાં આવશે એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ, તેમાં તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને બ્લોકમાં પણ તાલુકો સિલેક્ટ કરવાનો છે। જો વિલેજ અંતર્ગત ઓપ્શન પૂછે તો તમારે તમારા ગામનું નામ છે આપવાનું રહેશે। આટલી ડિટેલ આપી અને તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને 2000 રૂપિયાનો હપ્તો તમારા વિસ્તાર અથવા તો તમારા ગામની અંદર કેટલા લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે એ અંતર્ગતની માહિતી મળી જશે। મોટાભાગના ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે પોતાનું જે બેનિફિશરી લિસ્ટ છે એ ચેક નથી કરતા। અહીંયા મિત્રો તમને દર્શાવવામાં આવેલું હોય છે કે તમારું બેનિફિશરી લિસ્ટ છે એ કેટલા વાગે અપડેટ થયું છે। સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2025ના રોજ જે 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો ત્યારે આ ફરી વખત છે એ અપડેટ કરવામાં આવશે, એટલે કે આ બેનિફિશરી લિસ્ટ અપડેટ થશે, એમાં દર્શાવશે કે તમને હપ્તો મળ્યો છે કે નહીં અથવા તો તમારા વિસ્તારની અંદર, તમારા ગામની અંદર કેટલા લોકો ખેડૂત મિત્રોએ છે એ 2000 રૂપિયાનો લાભ લીધો છે। તમે એ પણ ચેક કરી શકો। તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો નો યોર સ્ટેટસ ઉપર સિલેક્ટ કરીને પણ ચેક કરી શકો, જેની અંદર તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ। હવે તમને ખ્યાલ ન હોય કે રજિસ્ટ્રેશન નંબર ક્યાંથી મેળવવો, કઈ રીતના મેળવવો અને આ રજિસ્ટ્રેશન અંતર્ગત નો યોર સ્ટેટસ ચેક કરી શકાય
તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. જે પણ ખેડૂત મિત્રોની વધારે કમેન્ટ હશે એ પ્રમાણે આવનારા સમયમાં આપણે આ અંતર્ગત એક પ્રોપર માહિતી અંતર્ગત માહિતી આપશું અથવા તો વિડીયો બનાવશું, જેમાં કહેવામાં આવશે કે તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગત નો યોર સ્ટેટસનું ઓપ્શન આવે છે. એ નો યોર સ્ટેટસ અંતર્ગતનું જે ઓપ્શન છે એની અંદર કઈ રીતના ડિટેલ આપવામાં આવે છે એ અંતર્ગત ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પણ છે એ તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર અને માહિતી સ્વરૂપે મળી જશે. તો તમારે એના માટે છે એ નીચે કમેન્ટ કરવી પડશે. જે પણ ખેડૂત મિત્રોની વધારે કમેન્ટ આવશે અથવા તો વધારે ખેડૂત મિત્રો કમેન્ટ કરેલી છે તો એ અંતર્ગતની માહિતી આવનારા સમયમાં આપવામાં આવશે. ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો એ અંતર્ગત પણ નોંધ લઈ લે. હવે તમે નો યોર સ્ટેટસ પણ ચેક કરી શકો છો. હવે કેવાયસી તમારે કરાવવાનું બાકી હોય તો કેવાયસી પણ કરાવી શકો, જેની અંદર તમારે તમારું આધાર કાર્ડ નંબર છે એ અહીંયા એન્ટર કરવાનું છે અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તમે આધાર કાર્ડ નંબર નાખી અને સર્ચ કરશો તો તમારું આધાર કાર્ડ છે એ જે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એ ફોર્મ અંતર્ગતની જેટલી પણ માહિતી અને ડિટેલ હશે, ઇન્ફોર્મેશન એ તમામ અહીંયા તમારી સામે દેખાડવામાં આવશે, શો કરવામાં આવશે. તો તમે એ પણ માહિતી ચેક કરીને વધારે ડિટેલ છે જોઈ શકો છો. જેની અંદર પણ તમને કહેવામાં આવેલું છે કે તમારું કેવાયસી કેટલે પહોંચ્યું છે, કેવાયસીની પ્રોસેસ કરી છે તો એ કેવાયસીની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં એ પણ તમે એમાં ચેક કરી શકો છો. તો આ અંતર્ગત મિત્રો પીએમ કિસાન યોજનાની તમે દરેક માહિતી અને દરેક અપડેટ છે એ ચેક કરી શકો છો, મેળવી શકો છો. ખાસ કરીને તમારે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આવનારા સમયમાં એ અંગે પણ પ્રોપર માહિતી તમને છે આપવામાં આવશે.